નમસ્તે મિત્રો, મજામાં હશો? આજની વાર્તાનું શીર્ષક છે એક ગ્લાસ પાણી. પ્રસ્તુત છે. ગવર્મેન્ટની ઓફિસમાં લાંબી લાઈન લાગેલી હતી. બારી પર જે ક્લાર્ક બેઠો હતો એ બહુ તુમાખીવાળા મિજાજવાળો હતો. બધાની સાથે બહુ જોરથી વાતો કરતો હતો. અત્યારે એ એક સ્ત્રીને ખીજવાઈ રહ્યો હતો. તમને જરાય ખબર નથી પડતી? આ ફોર્મ ભરીને લાવ્યા છો એમાં કોઈ જ વસ્તુ સાચી નથી ભરી. સરકાર ફ્રીમાં ફોર્મ આપે છે એટલે ભરો ગમે તેમ. હમણાં ખિસ્સામાંથી પૈસા આપવા પડતે તો 10 લોકોને પૂછીને ભરતે. લાઈનમાં પાછળ ઊભેલા એક ભાઈ ક્યારના બધું જોઈ રહ્યા હતા. લાઈનમાંથી નીકળીને પાછળના રસ્તેથી જઈને એ ભાઈ એ ક્લાર્ક પાસે ઊભા રહી ગયા અને એમની પાસે રાખેલા માટલામાંથી એક ગ્લાસ પાણી ભરીને એ ક્લાર્કની સામે ધર્યું. ક્લાર્કે એકદમ કરડાકીવાળી આંખોથી એની સામે જોયું અને શું છે નો ઈશારો કર્યો. એ વ્યક્તિએ કહ્યું, સર, તમે ક્યારના બોલી રહ્યા છો, તમારું ગળું સુકાતું હશે, પાણી પી લો. ક્લાર્કે પાણીનો ગ્લાસ હાથમાં લીધો, એની તરફ એવી રીતે જોયું જાણે કોઈ બીજા ગ્રહના પ્રાણીને જોતો હોય અને કહ્યું, તમને ખ્યાલ છે હું કડવી પણ સાચી વાતો કહું છું એટલે કોઈને નથી ગમતો. અહીંયાનો ચપરાસીએ મને પાણી નથી આપતો. એક નાનકડું મીઠું સ્માઇલ આપીને એ ભાઈ પાછા લાઈનમાં પોતાની જગ્યાએ ઊભા રહી ગયા. હવે ક્લાર્કનો મિજાજ પણ થોડો બદલાઈ ગયો. હવે પછીના લોકો સાથે એણે પ્રમાણમાં શાંતિથી વાતો કરી અને કામ પતાવ્યા. સાંજે એ લાઈનમાં ઊભેલા વ્યક્તિ પાસે એક ફોન આવ્યો. ફોનની સામેની બાજુએ એ ક્લાર્ક હતો. એણે ફોનમાં કહ્યું, વડીલ, તમારો નંબર મેં તમારા ફોર્મમાંથી લીધો છે. તમને આભાર માનવા માટે ફોન કર્યો છે. મારા મમ્મી અને પત્નીને આપસમાં બિલકુલ બનતું નથી. આજે હું ઓફિસથી ઘરે પહોંચ્યો ત્યારે પણ એ બંને વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. પણ તમારો ગુરુ મંત્ર બહુ સરસ રીતે કામ આવી ગયો. એ વ્યક્તિ ચોંકી ગયો અને કહ્યું, હે, ગુરુ મંત્ર? જી હા, મેં એક ગ્લાસ પાણી મારા માને આપ્યો અને બીજું ગ્લાસ મારી પત્નીને આપ્યો અને કહ્યું કે તમારું ગળું સુકાતું હશે, પાણી પી લ્યો. બસ ત્યારથી અમે ત્રણેય જણા હસતા રમતા વાતો કરી રહ્યા છીએ. વડીલ, હવે તમે અમારા ઘરે જમવા આવવાનું ગોઠવો. જી, પણ જમવા માટે કેમ? ક્લાર્કે ભરાયેલા સ્વરે કહ્યું કે ગુરુ માન્યા છે તો દક્ષિણા તો આપવી પડશે ને. અને મને એ પણ જાણવું છે કે એક ગ્લાસ પાણીમાં આટલો જાદુ છે તો જમવામાં કેટલો હશે. મિત્રો, આ વાર્તાની શીખ એ છે કે બીજાના ક્રોધને પ્રેમથી દૂર કરી શકાય. ક્યારેક ક્યારેક આપણું એક પ્રેમ ભરેલું નાનકડું વર્તન સામેવાળા વ્યક્તિમાં બહુ મોટું પરિવર્તન કરી દેતું હોય છે, જેના કારણે એક પ્રેમાળ સંબંધની પણ શરૂઆત થઈ જતી હોય છે. તો મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તમને જો આવી વાર્તાઓ સાંભળવી અને એમાંથી આવું સારું સારું શીખવું ગમતું હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ વાર્તાને પણ તમારા વહાલા લોકોને શેર કરજો. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.